Assalamualaikum. થોડું એક્સરસાઇઝીસ ડેમોન્સ્ટ્રેટ કરી રહ્યો છું. These are some neck stretches. So 5 to 7 stretches ऊपर नीचे साइड स्ट्रेचेस. ओके, તે બાદ થોડા શોલ્ડરની એક્સરસાઇઝીસ ટુ ઓપન યોર શોલ્ડર મસલ્સ વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બિકોઝ તમે કન્ટિન્યુઅસલી બેસો છો એક પોસ્ચરના અંદર તો ગરદનના મસલ્સ અને અપર બેક અને જે પોસ્ચર હોય છે એ એકદમ ટાઈટ થઈ જાય છે તો એના વજહથી બી આપણા આવાજમાં ઘણી તકલીફ થાય છે. આ સગલી એક્સરસાઇઝીસ જે મેં ડેમોન્સ્ટ્રેટ કરી રહ્યો છું એ 5 to 7 ટાઈમ્સ કરવાની મોર્નિંગમાં અને ઇવનિંગમાં. તો ફજરે વાસ પહેલાં અને સાંજે પાછી મગરિબ પહેલાં આ બે ટાઈમ આપણે એક્સરસાઇઝ કરવાની. આ જો આ ગ્લેન્ડ મસાજ છે. વોકલ કોર્ડ્સના જે ગ્લેન્ડ્સ છે એને આપણે રિલીઝ કરવાનું છે નેક એક્સટેન્ડ કરીને. એના પછી આ સિંગલ હેન્ડ રિલીઝ ટેકનિક્સ છે. તો આ બધી સેલ્ફ રિલીઝિંગ ટેકનિક્સ છે જેનાથી આપણા જે શોલ્ડર્સ છે આ એક્ઝેક્ટલી તમારું જે કોલર બોન છે એના નીચે તો જે બધું મસલ્સ ટાઈટ થઈ જાય છે એને રિલેક્સ કરવાથી તમારો અવાજની સેહત અને તમારું બ્રીધિંગ ઇમ્પોર્ટન્ટ. તો આ બ્રીધિંગની થોડી એક્સરસાઇઝ છે. આ લંબો શ્વાસ લઈને અંદર ખેંચો, આ શ્વાસ મોંથી બહાર છોડો, આ નાકથી અંદર ખેંચો, મુંહથી બહાર છોડો. ઓકે, આ જો પેટ દબાવો, અંદર ખેંચો, એક્સપેન્ડ યોર ચેસ્ટ, રિલેક્સ, ઇનહેલ, એક્ઝેલ. સો આ બધી એક્સરસાઇઝ કરવાથી તમને ઘણો ફાયદો થશે તમારા પરવામાં. શુક્રન.